નમસ્કાર, હું મોસમીશા સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરીશું 8મા પોષણ માહની, જે દર વર્ષે 1 મહિના માટે ઉજવવામાં આવે છે. જે માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે મહેશભાઈ અને હાર્દિકભાઈ. મહેશભાઈ કેપેસિટી બિલ્ડિંગ કન્સલ્ટન્ટ NNM અને હાર્દિકભાઈ જે યુનિસેફ તરફથી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ છે. આપણે આજે 3 મુદ્દાઓ પર વાત કરીશું. એક તો પોષણ માહની થીમ શું છે, જે 6 ટોટલ થીમ્સ છે એના વિશે ચર્ચા કરીશું. સાથે સમુદાયની ઇમ્પોર્ટન્સ શું છે, કે એ લોકોની ભાગીદારીથી આપણે શું અચીવ કરી શકીએ છીએ, અને સાથે કે લાઇન ડિપાર્ટમેન્ટ્સ જેને આપણે સંલગ્ન બીજા ડિપાર્ટમેન્ટ્સ કહીએ છીએ, એ લોકોના સંકલનથી પણ આપણે શું અને કઈ રીતે કેવી પ્રવૃત્તિ કરી શકીએ છીએ તેની વાત કરીશું. થેન્ક યુ મોસમીજી. રાષ્ટ્રીય પોષણ અભિયાન જ્યારથી શરૂ થયું ત્યારથી 2018થી ઉજવાઈ રહ્યો છે દર મહિને સપ્ટેમ્બર માસમાં, અને જન આંદોલનના ભાગરૂપે વિશેષ ઝુંબેશ સાથે આખા માસ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભારત સરકાર તરફથી જે થીમ નક્કી કરવામાં આવે છે એ થીમ મુજબ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે, અને એ થીમને અનુરૂપ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જોરશોરથી પ્રચાર પ્રસાર અને ઉજવણી કરવામાં આવે છે, જેથી કરીને ICDSના લાભાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે અને પોષણ અને આરોગ્ય વિશેના સારા પરિણામો આપણે મેળવી શકીએ. તો આ વખતે આપણે 8મો પોષણ માહ ઉજવી રહ્યા છીએ, અને આ 8મો પોષણ માહ છે એ 17 અને 18 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે, 30 દિવસ માટે, એટલે કે 1 મહિના માટે. આ વખતે જે ભારત સરકારે થીમ નક્કી કરી છે એ થીમ અને જુદા જુદા વિભાગો અને જિલ્લા કક્ષાએ જુદી જુદી શાખાઓ કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે એ પ્રવૃત્તિઓ વિશે આપણે ટૂંકમાં થોડું સમજવાનો પ્રયત્ન કરીએ, અને ત્યાર પછી આપણે સમુદાયની સહભાગિતા આ કાર્યક્રમમાં શા માટે જરૂરી છે, કેમ અગત્યની છે, એના વિશે છેલ્લે ચર્ચા કરીશું. તો શરૂઆતમાં આપણે થીમ ચર્ચા કરી લઈએ કે કઈ કઈ થીમ આ વખતે સરકાર દ્વારા આ પોષણ માહ માટે નક્કી કરવામાં આવી છે. તો પ્રેઝન્ટેશનમાં આપણે એક થીમ નિહાળીએ. ટોટલ 6 થીમ નક્કી કરવામાં આવી છે. એ 6 થીમમાં સૌથી પહેલી અને અગત્યની થીમ જે છે એ સ્થૂળતા, મેદસ્વીતા પણ આપણે એને કહીએ છીએ. તો સ્થૂળતા બાબતે જાગૃતિ લાવવા માટેની એક અગત્યની થીમ છે, અને આ થીમ છેલ્લા 2 વખતના જન આંદોલનના કાર્યક્રમમાં લેવામાં આવી છે. એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ, ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પોષણ પખવાડું આપણે જે એપ્રિલ અને મે મહિનામાં ઉજવ્યું છે તેમાં પણ આપણે આ થીમની ચર્ચા કરી હતી, અને એ થીમ વિશે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ આપણે કરી હતી. આ થીમ અંતર્ગત ખાંડ, મીઠું અને તેલનો વપરાશ કેવી રીતે આપણે ઘટાડી શકીએ એ ખાસ કરીને પ્રચાર પ્રસાર અને લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. ત્યાર પછી બીજું જે થીમ છે અગત્યની, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ECCE અને પોષણ ભી પઢાઈ ભી. આપણો એક ICDSના જે 6 કોમ્પોનન્ટ છે એ 6 કોમ્પોનન્ટમાંનો એક અગત્યનો કોમ્પોનન્ટ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે આપણે અત્યારે ફેરફાર સાથે કરી રહ્યા છીએ, એ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ અને પોષણ ભી પઢાઈ ભીની અંતર્ગત જે પણ પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ એની પણ એક થીમ તરીકે આ વખતે લેવામાં આવ્યું છે. ત્યાર પછીની ત્રીજા નંબરની જે થીમ છે એ આપણે વર્ષોથી કરીએ છીએ પ્રવૃત્તિ, જે નાના બાળકો, શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ, ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ પ્રેક્ટિસીસ. આની ટ્રેનિંગ પણ આપણે ઘણી બધી વખત આપી ચૂક્યા છીએ, અને અત્યારે ઘણા જિલ્લાઓમાં ટ્રેનિંગ ચાલે પણ છે. હમણાં જ આપણે ગયા માસે આપણે પોષણ સ્તનપાન સપ્તાહ પણ ઉજવ્યું, અને ત્યારે પણ આપણે આ મુદ્દા વિશેની ઘણી બધી વાતો જાગૃતિ માટે લોકો સાથે કરી. કેટલાક સંદેશાઓ અને ICના જુદા જુદા માધ્યમો દ્વારા આપણે લોકો સુધી પહોંચાડ્યા છે. તો આ ઇન્ફન્ટ અને યંગ ચાઇલ્ડ ફીડિંગ પ્રેક્ટિસીસ, જે બાળકોના ખોરાક આપવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશેની વાત માટેની ત્રીજા નંબરની થીમ છે. ત્યાર પછી ICDS અને આ પોષણની જે વાત છે, એ પોષણના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં પુરુષોની સહભાગિતા કેવી રીતે વધારી શકીએ, પુરુષોને મેઇન સ્ટ્રીમિંગમાં કેવી રીતે આપણે લાવી શકીએ, મુખ્ય ધારામાં આ કાર્યક્રમમાં કેવી રીતે લાવી શકીએ, એમની સહભાગિતા વધારીને પોષણના પરિણામો આપણે કેવી રીતે સુધારી શકીએ, એના માટેની અગત્યની ચોથા નંબરની થીમ છે. તો આ 4 થીમ છે. 5મા નંબરની જે થીમ છે એ છેલ્લા 1 વર્ષથી એક ઝુંબેશ એની ચાલી રહી છે, અને આપણે એક પેડ માં કે નામ એક આખી ઝુંબેશ ચાલી રહી છે વૃક્ષો વાવવા માટેની. અને ધરતી માતા અને આપણી પોતાની માતા, આ બંનેના કોન્સેપ્ટ એમાં આખો જોડાયેલો છે. તો એક પેડ માં કે નામ અંતર્ગત આપણે છેલ્લા 1 વર્ષથી ઝુંબેશ ચાલી રહી છે, અને આ ઝુંબેશને આગામી 2026 સુધી આપણે ચલાવવાના છીએ, અને સમગ્ર દેશમાં આ ઝુંબેશ ચાલે છે. અને એ અંતર્ગત જેટલા બની શકે તેટલા વધારે વૃક્ષો વાવવા, એનું જતન કરવું, ઉછેર કરવો, અને એ રીતે આપણે ગ્રીન એક જાતનું આવરણ ઊભું કરીએ, એ વાત આ 5મા નંબરની થીમમાં છે. ત્યાર પછી વોકલ ફોર લોકલ,
સ્થાનિક ખાદ્ય પદાર્થો અને ખોરાક પ્રથાઓ જે છે એને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલ નામની એક થીમ છે. આમ ટોટલ 6 થીમ છે અને આ વોકલ ફોર લોકલ થીમ અંતર્ગત આપણે જે આપણા પ્રાદેશિક ખોરાક છે, વિસ્તાર પ્રમાણે જે જુદી જુદી વાનગીઓ અથવા તો કેટલીક વાનગીઓ એવી છે કે જે વિસરાઈ રહી છે, એ વાનગીઓને આપણે અથવા તો એવી આપણી જે લાઈફસ્ટાઈલ અથવા તો જીવન જીવવાની પદ્ધતિઓ છે એને આપણે ફરીથી પાછા અપનાવીએ, એ બાબતની આ થીમ છે. એટલે વોકલ ફોર લોકલમાં આપણે સ્થાનિક જે બાબતો છે એ સ્થાનિક ખાદ્ય પદાર્થો અને પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેની વાત છે. આમ આ રાષ્ટ્રીય પોષણ માહ માટેની કુલ 6 થીમ નક્કી કરવામાં આવી છે અને આ 6 થીમમાં જુદા જુદા પ્રકારની વિવિધ ડિપાર્ટમેન્ટને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની થાય છે. હવે આજે આપણે આગળ પણ જાણીશું મહેશભાઈ કે અન્ય વિભાગો જે સંકલનમાં રહીને કામગીરી કરવાના છે, તો એ કઈ કઈ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થઈ શકે છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે બીજા વિભાગો પણ જોડાવીને આ જે આપણી 6 થીમ છે એની પ્રવૃત્તિઓ કરવામાં મદદરૂપ થાય અને સાથે સાથે આપણે સારું એક અચીવમેન્ટ કરી શકીએ પોષણ માહનું. તો આપણે કયા કયા ડિપાર્ટમેન્ટ સાથેની વાતચીત કરવાના છે? હા, આપણે રાષ્ટ્રીય પોષણ માહ જ્યારે ઉજવીએ છીએ ત્યારે પોષણને લગતા જે પરિણામો છે એ ફક્ત મહિલા અને બાળ વિકાસ ડિપાર્ટમેન્ટ કે ICDS એક જ હાથે જો કામ કરે તો એ પરિણામો યોગ્ય રીતે હાંસલ ના થાય એવું થઈ શકે છે. પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ આની સાથે સહભાગિતાની જરૂરિયાત રહે છે અને ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, પંચાયત, પાણી, આ બધા જે ડિપાર્ટમેન્ટો છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, આ બધા જ વિભાગોની સહભાગિતાની આમાં જરૂરિયાત રહે છે. જુદી જુદી રીતે એ દરેક ડિપાર્ટમેન્ટની આમાં ભૂમિકા રહેલી છે અને આ બધા જ વિભાગોની જો ભૂમિકા પ્રમાણે યોગ્ય રીતે કામગીરી થાય, બધા વિભાગો પોતપોતાની રીતે જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે એ કરીએ તો વધારે સારી રીતે આપણે પોષણ અને આરોગ્યના સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ. તો આપણે જુદા જુદા વિભાગોની કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે, જુદી જુદી શાખાઓ જિલ્લાઓમાં જે આવેલી છે એ શાખાઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે, એ દરેક શાખા વાઇઝ આપણે પ્રવૃત્તિની એક નજર મારીએ. તો સૌથી પહેલું આરોગ્ય વિભાગ છે. એ આરોગ્ય વિભાગની જે પ્રવૃત્તિઓ છે એ આપણે જોઈએ તો સ્થૂળતાની જ્યારે આપણે વાત કરી થીમમાં, તો સ્થૂળતાના નિવારણ માટે રેગ્યુલર જે આરોગ્ય તપાસ થાય છે, નિયમિતપણે જે આરોગ્ય તપાસ થાય છે, એ નિયમિત આરોગ્ય તપાસમાં આ મુદ્દાને આવરી લેવો સ્ક્રીનિંગમાં, કે સ્થૂળતાની તપાસ કરવામાં આવે અને એના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે આરોગ્ય વિભાગનું સંકલન થાય અને રેગ્યુલર આરોગ્ય તપાસ, જે નિયમિત આરોગ્ય તપાસ થતી હોય છે, એમાં આ મુદ્દાને પણ આવરી લેવામાં આવે તો ઝડપથી આપણે સ્થૂળતાને ઓળખી શકીએ અને એને પર ધ્યાન કેન્દ્રિત કરી અને જરૂરી માહિતી માર્ગદર્શન લોકોને આપી શકીએ. ઉંમરને અનુરૂપ યોગ્ય ખોરાક અને સ્વચ્છતા અંગેની આશા કાર્યકરોને તાલીમ આપવી, જે IYCF કોમ્પોનન્ટની આપણે વાત કરી, ઇન્ફન્ટ અને યંગ ચાઇલ્ડ ફીડિંગ પ્રેક્ટિસીસ માટેની, તો એના સંદર્ભમાં બાળકોને ઉંમરને અનુરૂપ ખોરાક અને સ્વચ્છતા માટે આશા કાર્યકરોને તાલીમ આપી શકાય છે. લાભાર્થીઓ અને સમુદાયોને ઉંમરને અનુરૂપ ખોરાક અને સ્વચ્છતા માટે પ્રચાર પ્રસાર, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સમુદાય આધારિત શિશુ અને નાના બાળકોને ખોરાક માટેની પ્રથાઓ જે છે એનું કાઉન્સેલિંગના સેશન આપણે કરી શકીએ. IYCF અને સ્વચ્છતા માટેના ઓડિયો વિડીયો માધ્યમથી આપણે સેશન લઈ શકીએ, જેનાથી લોકોમાં જાગૃતિ આવે અને જાહેર સ્થળો જેવા કે હોસ્પિટલ છે અથવા તો મોટી કચેરીઓ છે, એવી જગ્યાએ જે સ્ક્રોલિંગ મેસેજીસવાળી આઈસી થતી હોય છે એના દ્વારા પણ પ્રચાર પ્રસાર આપણે કરી શકીએ છીએ. પુરુષોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાની, જે બાળકોના ઉછેરની જે વાત છે, બાળકોને ખોરાક પ્રથાઓ અથવા તો બાળકને ખોરાક આપવાની પદ્ધતિઓની વાત છે, એમાં પુરુષોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની વાત છે. જે સરકારી PHC, CHC કે સબ સેન્ટર આરોગ્ય વિભાગના છે, એમાં એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત આપણે જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણનું અભિયાન કરી અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ કરીએ. સ્થૂળતાને દૂર કરવા માટે બાળકો અને કિશોરીઓ જે છે એમાં BMI સ્ક્રીનિંગના કેમ્પનું આયોજન કરી શકાય છે. બાળકો અને સ્ત્રીઓ માટે એનિમિયાની તપાસના કેમ્પ આપણે કરી શકીએ છીએ. IYCFની જે વાત કરીએ છીએ તો એમાં કાઉન્સેલિંગ અને પૂરક ખોરાક માટે જે નર્સ બહેનો છે અને આશા બહેનો છે એ લોકોને આપણે તાલીમ આયોજિત કરી શકીએ છીએ. જે સગર્ભા માતાઓ છે અને સગર્ભા પછી જ્યારે ધાત્રી અવસ્થામાં આવે છે તો એ માતાઓની મુલાકાતો કરીએ છીએ ત્યારે પોષણ અંગેનું યોગ્ય કાઉન્સેલિંગ એ લોકોનું કરવામાં આવે, પોષણ પરામર્શ આપવામાં આવે. આ વાતોની પણ એમાં ચર્ચા આપણે કરી શકીએ છીએ અને માહિતી આપી શકીએ છીએ. તો આ રીતે આપણે આરોગ્ય વિભાગ અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયતમાં જે હોય છે તે આ પ્રવૃત્તિઓ કરી શકે છે. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અથવા તો
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને રૂરલ ડેવલપમેન્ટ એ સંયુક્ત રીતે કઈ પ્રવૃત્તિઓ કરી શકે. તો આંગણવાડી કેન્દ્રો, સરકારી શાળાઓ અને પંચાયત ભવનો જે હોય છે એમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવી શકે છે. બાળકોના પોષણ સંભાળ અને પોષણ ચોપાલ એટલે કે પોષણ પંચાયત અને પિતા કેન્દ્રિત કાર્યશાળાઓ એટલે કે વર્કશોપનું આયોજન કરી શકે છે. પેકેટવાળા જે ખોરાક છે અને જંક ફૂડ એ ગામડાઓમાં પણ આજકાલ ઘણું બધું પ્રમાણ વધી રહ્યું છે અને પડીકાવાળા ખોરાક ગામડાઓમાં પણ ઘણા બધા ખવાઈ રહ્યા છે. તો એ ના ખવાય અને એનો વપરાશ ઘટે એના માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પ્રસાર કરી શકે છે પંચાયત વિભાગ. એક પેડ માં કે નામ હેઠળ સામુદાયિક વૃક્ષારોપણ ઝુંબેશ પણ ગામડાઓમાં લોકોને એકત્ર કરી અને જાહેર જે જગ્યાઓ હોય છે, પડતર જમીન અથવા તો સરકારી પડતર જમીન, આ જમીનોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ કરી શકે છે. ઘરો અને આંગણવાડી કેન્દ્રમાં કિચન ગાર્ડન આ ખૂબ જ અગત્યનું છે. જેમની પાસે ગામડાઓમાં ઘર હોય છે, પાછળ વાડામાં લોકો પોતે કિચન ગાર્ડન ઘરે જે ઉગી શકે અને ઉપયોગમાં આવી શકે એ વિસ્તાર પ્રમાણે કિચન ગાર્ડન કરી શકે છે. આંગણવાડી કેન્દ્રોમાં જ્યાં જગ્યા હોય ત્યાં પણ કિચન ગાર્ડનને પ્રોત્સાહિત કરી શકાય છે અને બનાવી શકાય છે. અને મમતા દિવસમાં મોટાભાગે બહેનો જ આવે છે, પણ મમતા દિવસમાં પણ પુરુષોની જે ભાગીદારીની આપણે વાત કરીએ છીએ એ થીમ અંતર્ગત મમતા દિવસમાં પણ પુરુષો જો આવે તો એ લોકોને પણ માતાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણના સંદર્ભમાં જે પણ કાળજી રાખવાની વાત છે એમાં એ લોકોની સહભાગિતા આપણે મેળવી શકીએ. ગ્રામ વિકાસ વિભાગ મોટાભાગે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને રૂરલ ડેવલપમેન્ટની સાથે છે. પોષણ ચોપાલ, પિતા કેન્દ્રિત કાર્યશાળાઓનું આયોજન. એક વધારાની વાત છે એ જે GLPC અથવા તો લાઇવલીહુડ પ્રમોશન કંપનીવાળી જે વાત છે, જે SHG સાથે સ્વસહાય જૂથો સાથે કામ કરે છે, તો ઓછી કિંમતના પરવડી શકે તેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન સ્વસહાય જૂથો સાથે થાય તો વિસ્તાર પ્રમાણે જે ખોરાક ખવાતા હોય, જે પદાર્થો વપરાતા હોય એવા પદાર્થો વોકલ ફોર લોકલની થીમ અંતર્ગત આપણે ઉત્પાદિત કરી અને લોકો સુધી પહોંચાડી શકીએ અને જે સ્થાનિક પેદાશો છે એને એક માર્કેટ પણ મળી શકે અને એનું પ્રમોશન પણ થઈ શકે. તો મનરેગા સાથે, કન્વર્જન્સ સાથે પોષણ વાટિકા બનાવીએ અને ભીંત ચિત્રો દ્વારા ગામડાઓમાં પોષણ જાગૃતિ લાવી શકીએ. આ ગ્રામ વિકાસની જે બ્રાન્ચ છે જિલ્લા કક્ષાએ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એના મારફતે આ પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ છીએ. ત્યાર પછી કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ મારફતે કઈ પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ. તો અગેન વૃક્ષારોપણની વાત છે. એ શાળાઓ, પંચાયત ભવનોમાં, સરકારી શાળાઓમાં, આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પણ યોગદાન આપી શકે છે. સંભાળ લેનાર વ્યક્તિઓ, લાભાર્થીઓના માતા પિતા, પતિઓ, ધાર્મિક નેતાઓ વગેરેને વૃક્ષો દત્તક લેવા અને તેના ઉપર, તેના વિકાસ ઉપર નજર રાખવા એટલે કે કાળજી રાખવી. વૃક્ષોનું વાવેતર તો બહુ બધું થાય છે, પણ એની કાળજી પછી નથી લેવાતી. એટલે ઘણા બધા વૃક્ષો એવું થાય છે કે એ મોટા નથી થતા અને છોડ અવસ્થામાં જ એ વૃક્ષો નષ્ટ થઈ જતા હોય છે. તો આવા જે ધાર્મિક નેતાઓ અથવા તો લાભાર્થીઓ, સંભાળ લેનાર વ્યક્તિઓ, લાભાર્થીઓના હોય છે ફેમિલી મેમ્બર્સ, એ લોકોને આપણે દત્તક આપવા જોઈએ વૃક્ષો, અને એ દત્તક લેનાર વ્યક્તિ એ ઝાડને મોટું કરવા માટેની જવાબદારી લે એના માટે એમને પ્રોત્સાહિત આપણે કરી શકીએ. ફળ આપતા અને ઔષધીય છોડને પ્રોત્સાહન આપવું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી પોષણ વાટિકાના વાવેતર માટેના પ્રયાસમાં પણ કૃષિ વિભાગ સહયોગ આપી શકે છે. કૃષિ મેળાઓનું આયોજન થતું હોય છે, તો કૃષિ મેળાનું આયોજન પોષક અનાજ, કઠોળ, ફળો અને શાકભાજીને પ્રોત્સાહન, ઓછા તેલવાળી રસોઈ પદ્ધતિઓના નિદર્શન કરી શકે. પોષણ વાટિકા માટે બીજનું કીટ જો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આપે તો એ પણ એક મદદ થઈ શકે એવું છે. આંગણવાડી કેન્દ્રમાં અથવા તો એગ્રીકલ્ચરના જે ખેડૂત લાભાર્થીઓ હોય છે એ લોકો મારફતે ખેડૂતો અને સ્થાનિક ખાદ્ય ઉદ્યોગ સાહસિક જે હોય છે એમની સાથે સંવાદ, એમનું જે ઉત્પાદિત થતી પ્રવૃત્તિઓનું યોગ્ય પોર્ટલ ઉપર મેપિંગ અને એના વિતરણ અને વેચાણ વ્યવસ્થા માટે પ્રોત્સાહન. અને સહકાર વિભાગની વાત કરીએ તો જે આપણા ગુજરાતની વાત કરીએ તો ખૂબ સારી દૂધ મંડળીઓ છે. તો ડેરી સહકારી મંડળીના જે હોદ્દેદારો છે અને સભ્યો છે એ સભ્યોને આ કાર્યક્રમમાં પરિવર્તનના પ્રેરક તરીકે એટલે કે ચેન્જ એજન્ટ તરીકે આપણે સામેલ કરીએ અને એમની પણ આપણે આ કાર્યક્રમમાં સહભાગિતા મેળવીએ તો આપણને સારું પરિણામ ચોક્કસ મળી શકે તેમ છે. તો કૃષિ અને સહકાર વિભાગ તરફથી આટલી પ્રવૃત્તિઓ થઈ શકે તેમ છે. ત્યાર પછી શિક્ષણ વિભાગની આપણે વાત કરીએ તો એક દરેક
ભણતા બાળકોના અત્યારે અપાર આઈડી જનરેટ કરવા માટેનું એક આધારની જેમ એક યુનિક આઈડી શિક્ષણનો દરેક બાળકનો નાનપણથી લઈને મોટે સુધી પીએચડી કક્ષા કે એથી આગળ કક્ષાની ડિગ્રી પણ જો એ મેળવતા હોય તો એક જ ચોક્કસ આઈડીથી એનું તમામ પ્રકારનો શિક્ષણનો રેકોર્ડ મળી જાય એ માટે અપાર આઈડી બનાવવા માટેની એક ઝુંબેશ ચાલી રહી છે. તો દરેક બાળકોના અપાર આઈડી બનાવવા, જેમના બની ગયા છે એમના માટે તો વાંધો નથી, જે બાળકો બાકી છે એ બાળકોના અપાર આઈડી બનાવવાની એક ઝુંબેશ કરવી જોઈએ. પ્રાથમિક શાળા સાથે આંગણવાડી કેન્દ્રોના મેપિંગની એક પ્રવૃત્તિ ચાલી રહી છે. તો દરેક પ્રાથમિક શાળા જ્યાં આવેલી છે તેની સાથે આંગણવાડી નજીકનું આંગણવાડી કેન્દ્ર હોય, ઘણી જગ્યાએ કેમ્પસમાં જ આંગણવાડી કેન્દ્ર હોય છે, તો એનું મેપિંગ કરવાની એક કાર્યવાહી કરવાની થાય છે. પ્રાથમિક શાળાના શિક્ષકોના સંકલનથી આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણની જે પ્રવૃત્તિઓ છે એ સંયુક્ત પ્રવૃત્તિઓ આયોજિત કરવી. જેમ કે કેટલાક રમતગમત દિવસો છે, સંયુક્ત કાર્યક્રમો, વાર્ષિક દિવસની ઉજવણી અને સંયુક્ત તાલીમ પણ જે છે એ કરી શકીએ છીએ. કારણ કે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો 1 વર્ષનો 5 થી 6 વર્ષના બાળકો જે છે એ બાલવાટિકામાં પ્રાથમિક વિભાગમાં જતા રહે છે. તો એ પૂર્વ પ્રાથમિકના બાળકો અને આંગણવાડી કેન્દ્રના પૂર્વ પ્રાથમિકના બાળકો બંનેની સંયુક્ત પ્રવૃત્તિઓ કેટલીક આપણે ગોઠવી શકીએ છીએ. સહભાગી વિભાગો, ખાસ કરીને મહિલા અને બાળ વિકાસના સંબંધિત હિતધારકોની મદદથી પૂર્વ શાળા તૈયારી અભિયાન માટે સામુદાયિક જાગૃતિ કાર્યક્રમો, એટલે શાળા પૂર્વે બાળકોને જે શાળામાં મોકલતા પહેલાં આ પૂર્વ પ્રાથમિકના સમયગાળા દરમિયાન તૈયારી કરવા માટે જે પણ કામગીરી કરવામાં આવે છે એમાં બંને વિભાગ સાથે મળીને કામ કરે. સવારની પ્રાર્થના સભા જે શાળાઓમાં થાય છે એમાં પોષણ અને આરોગ્ય વિષયક સંદેશાઓ રજૂ કરવા. ઘણા સ્કૂલોમાં, પ્રાથમિક શાળાઓમાં આ જે સવારની પ્રાર્થના સભા હોય છે એ પ્રાર્થના સભામાં સારા સુવિચારો, જ્ઞાન ગોષ્ઠી માટેના એક નાનકડા ગોષ્ઠીના સમાચાર વાંચન, આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ પ્રવૃત્તિઓની સાથે સાથે પોષણ અને આરોગ્ય વિષયક સંદેશાઓ પણ જો આ પ્રાર્થના સભામાં આપવામાં આવે તો બાળકોને અહીંયા પણ ઘણી બધી માહિતી પોષણ અને આરોગ્યની આપી શકાય છે. સ્થૂળતા અને સ્વસ્થ આહાર પર શાળામાં ચર્ચાઓ, નિબંધ, પોસ્ટર સ્પર્ધા વગેરેનું આયોજન પણ શિક્ષણ શાખા દ્વારા જુદી જુદી જિલ્લાઓમાં, જુદા જુદા સ્કૂલોમાં કરી શકાય છે. અને પોષણ આધારિત રમતગમત દિવસની ઉજવણી, સ્વાસ્થ્યપ્રદ ટિફિન સ્પર્ધા, આવું પણ આપણે કરી શકીએ છીએ. અને પૂર્વ પ્રાથમિક વિભાગમાં પોષણ બી, પઢાઈ બી અને ECCEની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે. આ પ્રવૃત્તિઓ શિક્ષણ શાખા તરફથી અપેક્ષિત છે. શ્રમ અને રોજગાર વિભાગ એના તરફથી જે ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં કાર્યસ્થળોએ પોષણ જાગૃતિ સેશનનું આયોજન થાય. મજૂર વસાહતોમાં આરોગ્યપ્રદ આહાર અને IC નું વિતરણ. સ્થૂળતા અને એનિમિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને કામદારો માટે આરોગ્ય તપાસ કરાવી અને પુરુષોની સહભાગિતા માટેના વર્કશોપ થાય. આ શ્રમ અને રોજગાર વિભાગની સૂચિત પ્રવૃત્તિઓ છે. આમાંથી પ્રવૃત્તિઓ એ કરી શકે છે. માહિતી અને પ્રસારણ વિભાગ પાસે અપેક્ષા છે કે એ આ જે પોષણ માહ માટે દરમિયાન જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓનું યોગ્ય સ્તરે, યોગ્ય લેવલે હાઇલાઇટ કરે અને વિવિધ પ્રકારના ICBCCના જે સંદેશાઓ છે એનો રેડિયો, TV અને સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર પ્રચાર પ્રસાર કરે. ટૂંકી જે ફિલ્મો છે અથવા જિંગર્સ છે અથવા સક્સેસ સ્ટોરી જે છે, સાફલ્ય ગાથાઓ છે, એને વિવિધ માધ્યમોમાં ચલાવવામાં આવે તો આ પોષણ અને આરોગ્યના સંદેશાઓ હાઇલાઇટ થઈ શકે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પુરુષ સહભાગીતા વધારવાની જે આપણે વાત કરીએ છીએ તો પુરુષો જે સંભાળ રાખનારાઓ તરીકે કામ કરે છે એવી રીતે પુરુષ સંભાળ રાખનારા અથવા તો પોષણ ચેમ્પિયન તરીકે એમને જે સ્ટોરી છે અથવા એમની વાત છે એને પ્રકાશિત કરવામાં આવે. તો આ માહિતી અને પ્રસારણ વિભાગ તરફથી આ પ્રવૃત્તિઓ સજેસ્ટેડ હતી. રમતગમત અને યુવક સેવા વિભાગ તરફથી જે પ્રવૃત્તિઓ સૂચિત છે એ ફિટનેસ ચેલેન્જ જેવા કાર્યક્રમો, પોષણની કાર્યશાળાઓ કરી શકે અને શહેરી સમુદાયને ખાસ કરીને ફિટનેસ ચેલેન્જમાં આપણે જોડી શકીએ. યોગ્ય ખોરાક ખાઓ અને સખત મહેનત કરો, આ બેનર હેઠળ રેલીઓનું આયોજન કરી શકીએ અને માસ લોકોને આપણે આવરી શકીએ. સ્ટેડિયમમાં ખેલાડીઓ અને યુવાનોનું BMI સ્ક્રીનિંગના કાર્યક્રમ આપણે ગોઠવી શકીએ છીએ. યુથ ક્લબ હોય તો ત્યાં જઈને ખાંડ, મીઠું અને તેલ ઘટાડવા માટેની જે આપણે પ્રતિજ્ઞા લેવડાવી શકીએ. અને એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ રમતવીરો દ્વારા વૃક્ષારોપણ થાય, એટલે સેલિબ્રિટીઝ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય. તો આ જે પ્રવૃત્તિઓ છે એ રમતગમત અને યુવક સેવા વિભાગ તરફથી સૂચિત પ્રવૃત્તિઓ છે. એ વિભાગ તરફથી આ પ્રવૃત્તિઓ થાય એવું આયોજન આપણે કરી શકીએ છીએ.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી મહિલા આશ્રય ગૃહો, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર વગેરે જે ચાલતા હોય છે એમાં ખાસ જાગૃતિ સેશન અને અભિયાન આપણે કરી શકીએ છીએ. સમુદાયો સાથે પોષણ પરામર્શની વિગતો જાહેર કરીએ, એમની કાર્યશાળાઓ કરી શકીએ. આ પ્રવૃત્તિઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ પાસે આપણે ઈચ્છીએ છીએ અને એમના માટે સૂચિત છે, એ કરી શકે છે. આદિજાતિ વિભાગ પરંપરાગત આદિવાસી ખોરાકની વાનગીઓનું જે આપણે વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, તો પરંપરાગત અને પૌષ્ટિક આદિવાસી વિસ્તારનો જે ખોરાક છે અને વાનગીઓ છે એને આપણે પ્રોત્સાહન આપવું. આદિવાસી છાત્રાલયો અથવા તો એકલવ્ય મોડેલ સ્કૂલ જે છે ત્યાં પોષણ મેળાઓનું આયોજન આપણે કરવાની એક પ્રવૃત્તિ કરી શકીએ છીએ અને પોષણ જાગૃતિ અભિયાનમાં આદિવાસી પુરુષોની સામેલગીરી કરીએ. અને આદિવાસી વિસ્તાર જે છે ત્યાં ઘણી જગ્યાએ વીકલી હાટ ભરાતા હોય છે, અઠવાડિયામાં એક દિવસ નક્કી કરેલો હોય છે, તો હાટ બજારને લગતી પ્રવૃત્તિઓ પણ આપણે કરી શકીએ છીએ. જે પ્રવૃત્તિઓ ત્યાં ઘણા બધા લોકો અઠવાડિયાનું પોતાનું રાશન કે સામાન લેવા માટે આવતા જતા હોય છે, તો એ હાટ બજારની પ્રવૃત્તિઓમાં પણ આપણે આઈસી જાગૃતિ માટે સ્ટોલ કે એવું કંઈક કરી શકીએ. શહેરી વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ, અગેન ફિટનેસ ચેલેન્જ, પોષણની કાર્યશાળાઓ, ઝૂંપડપટ્ટીમાં જે સ્થૂળતા અને જંક ફૂડ વિશેની જાગૃતિનું આયોજન, કિચન ગાર્ડન જ્યાં જગ્યાઓ હોય ત્યાં, અને કચરાના વ્યવસ્થાપન, ઘન કચરાના વ્યવસ્થાપનની વાત છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થોનો આપણે અગાઉ એક એપિસોડ કરેલો છે અને એ ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થોનું શું મહત્ત્વ છે એના વિતરણ ઉપર જાગૃતિ ઝુંબેશ છે. લોકોમાં જો એના વિશેની કોઈ ગેરમાન્યતાઓ હોય તો એ ગેરમાન્યતાઓને આપણે દૂર કરીએ અને સાચી માહિતી લોકોને પહોંચાડીએ, જેથી કરીને ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થો લોકો વાપરતા થાય. જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો ઉપયોગ કરીને ઓછું તેલ, ઓછું મીઠું રેસીપીનું નિદર્શન પણ કરાવી શકીએ છીએ. ફોર્ટિફાઈડ ઘઉંનો લોટ, ચોખા અને ખાદ્ય તેલના ઉપયોગને પ્રોત્સાહન આપીએ. તો આ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી પ્રવૃત્તિઓ અપેક્ષિત છે અને સૂચિત પ્રવૃત્તિઓ એ લોકો પણ કરી શકે છે. વન અને પર્યાવરણ વિભાગ જે છે એ ફાઇબરથી ભરપૂર અને ઓછી કેલરીવાળા વન આધારિત ખોરાક પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મદદ કરી શકે છે. જંગલોને પોષણ સાથે જોડીને બાળકો માટે પર્યાવરણ પોષણ પ્રકૃતિ પદયાત્રા આયોજન કરી શકે. આપણા આંગણવાડી કેન્દ્રના પણ ઘણા બધા બહેનો બાળકોને જંગલમાં નહીં પણ નજીકના ખેતરમાં જોવા માટે લઈ જતા હોય છે અને બતાવે છે કે આ ફળનું ઝાડ છે, આને લીંબુ કહેવાય છે, આ જામફળ કહેવાય છે. તો બાળકો જે સ્કૂલના હોય છે અથવા તો એ સિવાય મોટી ઉંમરના બાળકો હોય તો એ લોકોને પોષણ પ્રકૃતિ પદયાત્રાનું આયોજન પર્યાવરણ વિભાગ કરી શકે છે. પોષણ સહાયક વૃક્ષોના વાવેતરનું અભિયાન નેતૃત્વ કરતું અને સમુદાય આધારિત પોષણ વન વિકસાવો, સહભાગી વન વ્યવસ્થાપન એક કાર્યક્રમ વન વિભાગ દ્વારા ચલાવવામાં જ આવે છે. તો આ અંતર્ગત વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. માતા અને બાળકના આહારમાં આમળા, સરગવા વગેરે જેવા વન આધારિત ખોરાકના ઉપયોગને પ્રોત્સાહન આપી શકીએ છીએ. વિસ્તાર પ્રમાણે જે ફળો અને શાકભાજી થાય છે એના પ્રોત્સાહન પણ કરી શકીએ છીએ. પુરુષોની સામેલગીરી માટે વન પેદાશોના ટકાઉ ઉપયોગ અને પ્રોત્સાહન આપવામાં, આદિવાસી વન આધારિત ખોરાક અને પર્યાવરણ ફ્રેન્ડલી જે ઉત્પાદનોનું પ્રદર્શન માટે મેળાઓનું આયોજન, આ બધી જ પ્રવૃત્તિઓ આ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થઈ શકે છે અને કરી શકાય છે. તો આ સરકારના જુદા જુદા વિભાગો અને જિલ્લા કક્ષાએ આવેલી જુદી જુદી શાખાઓ મારફતે પોષણ માહ 2025માં થીમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકાય છે એની માહિતી હતી અને આવી પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ છીએ અથવા કરી શકીએ છીએ. મહેશભાઈએ ખૂબ સારી રીતે આપણે વિભાગો સાથે સંકલન રહીને કઈ પ્રવૃત્તિ પોષણ માહમાં કરી શકીએ છીએ, કેવી રીતે કરી શકીએ છીએ અને સાથે સમુદાય સુધી પહોંચવા માટે આપણે ઇઝીમાં ઇઝી એક્ટિવિટીઝ કરાવી શકીએ છીએ તે રીતે સારી માહિતી આપી છે. એટલે દરેક જણ જે આ સેટકોમના ભાગ જોઈ રહ્યા છે તે લોકો આ પ્રવૃત્તિ કરાવે અને પોષણમાં અંતર્ગત એ સારું અચીવમેન્ટ આપણે સમુદાય સુધી પહોંચાડીએ એવી મને આશા છે. હવે આપણે વાત કરીએ કે સમુદાયને જોડવાથી શું ફાયદો થશે અને સમુદાયની ભાગીદારીથી આપણને શું ફાયદો થશે પોષણમાં અંતર્ગત, એ આપણે હાર્દિકભાઈ તરફથી જાણીશું. પહેલો મારો પ્રશ્ન છે કે ઘણા લોકો માને છે કે પોષણ અભિયાન અંતર્ગત પોષણ અંગેની તમામ કામગીરીની જવાબદારી ફક્ત આંગણવાડી કાર્યકરની છે. તો શું ખરેખર એકલા આંગણવાડી કાર્યકર બેન આ અચીવ કરી શકે છે? આપણું શું માનવું છે? મોસમીબેન, મારો પણ એવો અનુભવ રહ્યો છે કે ગામમાં ક્યારે પણ જઈએ અથવા તો શહેરના કોઈ પણ વિસ્તારોમાં જઈએ ત્યારે બધા જ લોકો એવું માનતા હોય છે કે પોષણ સંબંધિત કોઈ પણ કામગીરી છે માત્ર ને માત્ર આંગણવાડી કાર્યકરની જવાબદારી છે. પરંતુ ખરેખર આ સાચી વાત નથી. આ આપણી એક મિથક વાત છે કે જ્યાં આગળ આપણે એવું વિચારીએ છીએ કે આંગણવાડી કાર્યકર જ જવાબદાર છે આ બધી વસ્તુઓ માટે.
એકચ્યુઅલી જ્યાં સુધી સમુદાયના તમામ લોકો જોડાશે નહીં ત્યાં સુધી આપણને પોષણના સૂચકાંકો સુધારવામાં ફાયદો મળશે નહીં. આપણે જો વાત કરીએ તો આંગણવાડી કાર્યકર કેટલું કામ કરી શકે. આંગણવાડી કાર્યકર જ્યારે આંગણવાડી પર સગર્ભા, ધાત્રી, કિશોરી અથવા તો બાળકો હશે ત્યારે કરશે વાત. ઇવન એ પોતે જ્યારે ગૃહ મુલાકાત કરશે, કોમ્યુનિટી બેઝ ઇવેન્ટની અંદર જ્યારે વાત કરશે ત્યારે બધી જ જગ્યાએ પોતાની રીતે તો સમજણ આપશે જ, પરંતુ સમાજના અંદર જો સાનુકૂળ વાતાવરણ નહીં હોય તો એ લોકો આ વ્યવહાર અપનાવશે નહીં, અને વ્યવહાર નહીં અપનાવે તો આપણને યોગ્ય સુધારો મળશે નહીં. તો એટલા માટે જ જરૂરી છે કે આપણે સમુદાયની સહભાગિતા વધારવી જોઈએ. અને સમુદાયની સહભાગિતા વધારવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ હમણાં મહેશભાઈએ પણ આપ્યું હતું કે પોષણ મહાને જો આપણે સફળ કરવો હશે તો એ માત્ર ને માત્ર ICDSથી સફળ થવાનું નથી. તેવી જ રીતે જો પોષણના સૂચકાંકોમાં આપણે ગુજરાતનું સુધારો લાવવો હશે તો આપણે ફરજિયાતપણે તમામ લોકોનો એટલે કે સમુદાયની સહભાગિતા વધારવી પડશે અને નિયમિત રીતે કરવી પડશે. ખૂબ સારી વાત કીધી હાર્દિકભાઈ. જો ત્યારે સમુદાય જોડાય ત્યારે સમાજમાં કયા કયા ફેરફારો દેખાય છે, આપનું શું માનવું છે? મોસમીબેન, સૌથી પહેલી વસ્તુ તો જો આપણે પોષણ અભિયાન અંતર્ગત અથવા તો પોષણ સૂચકાંકોના સંદર્ભમાં આપણે જો વાત કરીએ છીએ તો જો સમાજ આ વાત સાથે જોડાશે તો પહેલાં તો પરિવારમાં ખુશાલી આવશે. કેવી રીતે? તો એક વખત જ્યારે આપણે સમુદાયમાં પોષણ સંબંધિત જાગૃતિ લાવીએ છીએ અને એના માટેનું સાનુકૂળ વાતાવરણ ઊભું કરીએ છીએ તો પરિવારના તમામ લોકો એ વાતાવરણ સાથે જોડાય છે, અને જે પણ આંગણવાડી કાર્યકર, આશાબેન, નર્સબેન જેમણે પણ પોષણ સંબંધિત જે પણ સલાહો આપી છે એ લોકો એ અપનાવે છે. અને અપનાવવા દ્વારા એ પહેલાં જ દિવસથી સગર્ભાવસ્થાના પહેલાં જ દિવસથી સગર્ભાની કાળજી લેવાય છે, અને બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી નિયમિત રીતે એના વજન, પોષણ દરેક વસ્તુઓની કાળજી લેવાના કારણે બાળક તંદુરસ્ત રહે છે, માતા મૃત્યુદરમાં ઘટાડો થાય છે, બાળ મૃત્યુદરમાં ઘટાડો થશે, અને કુપોષણના જેટલા પણ જુદા જુદા પ્રકારો છે એ તમામ પ્રકારોની અંદરથી આપણે વહેલી તકે મુક્તિ મેળવી શકીએ છીએ. અને સૌથી મહત્ત્વની વસ્તુ તો એ છે કે જ્યારે આપણે વાતાવરણ યોગ્ય હોય છે તો સરકાર જે પણ કોઈ સેવાઓ આપે છે એ સેવાઓ લેવા માટે સમાજના તમામ તબક્કાના લોકો તૈયાર થાય છે, અને એ લોકો ડિમાન્ડ જનરેશન દ્વારા સરકારની સેવાઓ મેળવે છે. ખૂબ સારી વાત કરી હાર્દિકભાઈ. સાથે આપણે આંગણવાડી કાર્યકર બેને કયા સમુદાયના લોકોને, આગેવાનોને આગળ લાવવા જોઈએ જેથી આપણે સહભાગિતા વધારી શકીએ છીએ? જો મારા મતે મોસમીબેન એવું છે કે સમાજનો કોઈ પણ વ્યક્તિ, એટલે નાનામાં નાનો વ્યક્તિ પણ છે તો એને પણ આપણે આની અંદર જોડવાનો છે. પરંતુ જો આપણે આંગણવાડી કાર્યકરના પરિપ્રેક્ષમાં જો આપણે આ વાત કરીએ છીએ તો સૌથી પ્રથમ તો આપણે પંચાયતના સભ્યો, આંગણવાડીની બહેનો દ્વારા આશા બહેનો જે એમના જ મિત્રો છે એમને પણ જોડવા જોઈએ, સ્વસહાય જૂથના બહેનો છે એમને જોડવા જોઈએ, એ સાથે પંચાયતના સભ્યો જે ક્યાંય ભૂલાવા ના જોઈએ, એવી જ રીતે સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ આપણે જોડવા ખૂબ જ જરૂરી છે. આ તમામ લોકોને આપણે પ્રથમ તબક્કે જોડી અને ધીરે ધીરે નિયમિત રીતે ગામના તમામ લોકોને એક એવા વાતાવરણ સાથે જોડવીએ કે ત્યાં તમામ લોકો પોષણ સંબંધિત વાતો, સાચી વાતોને સ્વીકારતા થાય, અને એ વાતો દ્વારા તમામ લોકો પોતાના પરિવારની અને સમુદાયના દરેક સગર્ભા, ધાત્રી અને બાળકોની કાળજી લેતા થાય. સાચી વાત છે. આવું વાતાવરણ ઊભું કરવું પણ એ ખૂબ આવશ્યક છે, જે માટે આ બધા લોકો આગળ થવા જોઈએ. સાથે તમને લાગે છે કે આવું ઊભું થશે અને સમુદાયમાં આની જાગૃતિ આવશે? મોસમીબેન, આપણી જોડે જાહેર આરોગ્યના એવા ઘણા બધા કાર્યક્રમો છે કે જે કાર્યક્રમોની અંદર આપણે સામુદાયિક સહભાગિતા દ્વારા ખૂબ જ સારા પરિણામો મેળવ્યા છે. મલેરિયા જાગૃતિ કાર્યક્રમ હોય, ટોબેકો જાગૃતિ કાર્યક્રમ હોય, એ સિવાય જો આપણે વાત કરીએ તો HIV જાગૃતિ કાર્યક્રમ હોય અને પોલિયો જાગૃતિ કાર્યક્રમ હોય. આ તમામ કાર્યક્રમોની અંદર આપણે જોયું છે કે શરૂઆતમાં આપણને ઘણી બધી તકલીફો પડી, કાર્યક્રમનું યોગ્ય અમલીકરણ ના થયું અથવા તો આપણને યોગ્ય પરિણામો ના મેળવી શક્યા. પણ જે દિવસથી, જે સમયથી આપણે સમુદાયની સહભાગિતા સ્વીકારી અને એમને સાચી દિશામાં જોડ્યા, તે દિવસથી આપણને પરિણામો મળવાના ચાલુ થયા. અને પોલિયો કાર્યક્રમ તો એના માટેનું ખૂબ જ મોટું ઉદાહરણ છે કે સમુદાયની સહભાગિતા દરેક તબક્કે જો આપણે રાખીએ છીએ તો આપણને ધાર્યું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણે પોષણ સંબંધિત જે પણ કાર્યક્રમો છે મોસમીબેન, એ તમામ કાર્યક્રમની અંદર
આપણે જો સમયાંતરે સમુદાયની સહભાગિતા રાખીશું તો આપણને સારામાં સારા પરિણામ મળશે. મળી શકે, સાચી વાત છે. બીજું આપણું શું કહેવું છે કે પુરુષોની જે આપણે સહભાગિતાની વાત કરીએ છીએ એમાં આપણને કેટલું કાર્યકર બહેનો એમને કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે કે એ લોકોની ભાગીદારી પણ ખૂબ જરૂરી છે? સૌથી પહેલી વસ્તુ તો આપણે એ સમજવાની જરૂર છે કે અત્યાર સુધી આપણે ક્યારેય પોષણ સંબંધિત કાર્યક્રમોમાં પુરુષોની ભાગીદારીને વિચારી જ નથી. આ પહેલો પોષણમાં એવો છે કે જેની અંદર આપણે પુરુષોની સહભાગિતાની વાત કરીએ છીએ. આપણે બધા એ સમજી રાખવું જરૂરી છે કે આજે પણ આપણે વિકસિત થઈ રહ્યા છે, પણ કેટલાક સમાજના એવા બંધનો પણ છે કે જ્યાં આગળ માત્ર ને માત્ર પુરુષ જો એ લીડ લેશે એ વસ્તુમાં તો ઓટોમેટિકલી પરિવારના બધા જ સભ્યો એની અંદર જોડાતા હોય છે. નાનામાં નાનું ઘરનું કોઈ પણ ડિસિઝન હોય તો એ પુરુષો લેતા હોય છે અથવા તો ઘરના વડીલો લેતા હોય છે. તો આ જે પોષણ સંબંધિત વાતો છે એ જ્યાં સુધી પુરુષોને સમજાવવામાં નહીં આવે કે એમની જવાબદારી શું છે, એ કેવી રીતે આની અંદર મદદરૂપ થઈ શકે, એમના પરિવારને શું લાભ થશે આનાથી, એના બાળકને શું લાભ થશે, સગર્ભા અને ધાત્રી બહેનોને શું લાભ થશે, એ જ્યાં સુધી એ વાત સમજશે નહીં અને એના ધાર્યા પરિણામો જો આપણને મેળવવા હશે તો આપણે ફરજિયાતપણે પુરુષોને જોડવા જરૂરી છે. હવે આપણે કેવી રીતે જોડી શકીએ એની વાત જો આપણે કરવી હોય તો સૌથી પહેલાં તો આપણે જ્યારે ગૃહ મુલાકાત કરીએ છીએ તો એ ગૃહ મુલાકાતના સમયે આપણે હંમેશા પુરુષોને સાથે રાખવા જોઈએ. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ કે માત્ર બહેનો જોડે વાત કરીએ છીએ કે ના આ તો બહેનોની જ વાત છે. વાત બરાબર છે કે બહેનો માટેની છે, પણ એ અસર તો પુરુષોને પણ કરે છે. એટલે ગૃહ મુલાકાત કરીએ છીએ ત્યારે આપણે બહેનોની સાથે પુરુષો સાથે પણ વાત કરવી જોઈએ અથવા તો બંનેને જોડે બેસાડીને વાત કરવી જોઈએ. તેવી જ રીતે આપણા જે કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ છે અથવા તો આપણો મમતા દિવસ છે તો એ દિવસે પણ આપણે ફરજિયાત પુરુષોને હાજર રાખવા જોઈએ. જે પણ વાત આપણે બહેનોને કરીએ છીએ પુરુષોની હાજરીમાં થવાથી એના આપણને બે ફાયદા થાય છે. એક તો એ બહેન જે છે એને ખબર છે કે ભાઈ મારે આ કરવાનું છે અને પુરુષ એ ઘરે જઈને એને યાદ કરાવશે કે તારે આ ગોળી લેવાની હતી, આટલો આરામ કરવાનો હતો, આ ખોરાક ખાવાનો હતો. તો આ બધી જ વસ્તુઓમાં પુરુષ ક્યાંક ને ક્યાંક બહુ જ અગત્યના ભાગમાં છે અને એ ભાગ અત્યાર સુધી જે આપણે નહોતા કરતા એ હવે આ પોષણમાંથી નિયમિત રીતે કરવાનું છે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ પોષણ માહ દરમિયાન જ આ કરવા માટેની વાત નથી. આ તમામ વસ્તુઓ એટલે કે સમુદાયની સહભાગિતા અને પુરુષોની ભાગીદારી, આ બંને વસ્તુઓ આપણે નિયમિત રીતે જો કરીશું તો જ આપણને પરિણામ મળશે. એક દિવસના કાર્યક્રમથી કે એક મહિનાના કાર્યક્રમથી આપણને પરિણામ મળવાનું નથી. પણ આ પોષણ માહની અંદર પુરુષોની સહભાગિતા અને સમુદાયની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આપણે નિયમિત રીતે એમને જોડીએ આપણા કાર્યક્રમ સાથે. કુપોષણની પરિસ્થિતિથી ઉદ્ભવતી પરિસ્થિતિઓની સમજણ એમને આપીએ અને કઈ કઈ કાળજી પુરુષોએ લેવાની છે અને સમુદાયમાં કેવું વાતાવરણ આપણે ઊભું કરવા માંગીએ છીએ એની સમજણ જ્યાં સુધી આપણે લોકો સુધી નહીં પહોંચાડીએ નિયમિત રીતે, એમને આપણા કાર્યક્રમમાં સહભાગી નહીં બનાવીએ ત્યાં સુધી આપણે લક્ષિત પરિણામો મેળવી શકીશું નહીં. હાર્દિકભાઈએ પણ ખૂબ સારી વાત કરી કે સમુદાયને અને ખાસ કરીને પુરુષોને પણ જોડવા ખૂબ જ અગત્યના છે. સો મારે આ વખતે આપણા આ એપિસોડથી દરેક જે પણ આ સેટકોમ જોવે છે, જે એપિસોડ જોશે એને કહેવું છે કે પોષણ માહ ઉજવણી દરમિયાન જે તમામ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરી છે તેમાં પુરુષોની ભાગીદારી આવે અને સાથે સાથે આપણે આજથી શરૂઆત કરીએ કે પોષણમાં અંતર્ગત ખાલી એક ટાઈમની વાત નથી, આ કન્ટિન્યુએશનમાં આપણે પુરુષોની પણ સહભાગિતા જરૂરી છે. તો થેન્ક યુ મહેશભાઈ ને હાર્દિકભાઈ કે આપણે આ પોષણ માહની વાતચીત બહુ જ સારી રીતે સમુદાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ દરેક સેટકોમ આ જે એપિસોડ છે એ દરેક લોકો જોવે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ. થેન્ક યુ.